અત્યારે માર્કેટમાં ખૂબ મોટા પ્રમાણમાં ઇન્સ્યોરન્સ સ્કેમ ચાલી રહ્યો છે। નવી કાર ડીલરશીપ તમને ખોટી રીતે ડરાવી કે કન્ફ્યુઝ કરી આ ઇન્સ્યોરન્સ સ્કેમનો શિકાર બનાવે છે, જેની તમને ખબર પણ નથી। હમણાં જ અમારા ઓળખીતા માટે શોરૂમ પર અમે નવી કાર જોઈ રહ્યા હતા, ત્યાં અમને ડીલરે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ આપ્યું અને એ પ્રીમિયમ અમે અમારા પ્રીમિયમ સાથે જ્યારે કમ્પેર કર્યું ત્યારે રિઝલ્ટ ખૂબ શોકિંગ હતું, જે તમને અત્યારે સ્ક્રીન પર દેખાતું હશે। અમને પ્રીમિયમમાં 50,000થી લાખ રૂપિયાનો ડિફરન્સ જોવા મળ્યો। જ્યારે પણ ન્યૂ કાર ઇન્સ્યોરન્સ લેવાની વાત હોય કે રિન્યૂ કરવાની વાત હોય ત્યારે ડીલરશીપ પોતાના પાસેથી મોંઘો ઇન્સ્યોરન્સ લેવા માટે તમને ફોર્સ કરે છે। અને જો કસ્ટમર પોતાની રીતે ઇન્સ્યોરન્સ લેવાનું કહે તો એમને કંઈક આવા એક્સક્યુઝ આપી પ્રેશરાઇઝ કરી ડરાવે છે કે ક્લેમ પાસ કરાવતી વખતે ડીલરશીપની કોઈ જવાબદારી નહીં રહે, જેના કારણે પ્રોસેસમાં ટાઈમ પણ વધારે જશે। અને જો અમારી કંપની સાથે ઇન્સ્યોરન્સ કંપનીનું ટાઈપ નહીં હોય તો ક્લેમ પાસ કરવામાં પ્રોબ્લેમ થશે અને કદાચ ક્લેમ રિજેક્ટ પણ થઈ શકે છે। પણ આવી વાતોથી તમારે ડરવાની કોઈ જરૂર નથી કે એવું વિચારવાની બી જરૂર નથી કે તમારી કાર ડેમેજ થશે તો ડીલર તમને એન્ટરટેન નહીં કરે કે તમારી ફાઇલની પ્રોસેસ નહીં કરે। તમે તમારી રીતે કોઈ પણ કંપનીનો ઇન્સ્યોરન્સ લઈ શકો છો, કોઈના પણ પાસેથી લઈ શકો છો, એ પછી ઓફલાઈન હોય, ઓનલાઈન હોય કે એજન્ટ હોય। અને જો તમારું વાહન ડેમેજ થાય તો તમે કોઈ પણ વર્કશોપ પર લઈ જઈ શકો છો, કેમ કે બધું ફાઇલ વર્ક ઇન્સ્યોરન્સ કંપનીએ કરવાનું હોય છે, તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી। કેમ કે ડીલરશીપ તો આમાં ખાલી એક મીડિયેટરનું કામ કરે છે ઇન્સ્યોરન્સ પોલિસી પ્રોવાઈડ કરવા માટે, જેની એને બ્રોકરેજ મળે છે। આનાથી વધારે એનો કોઈ રોલ હોતો નથી। તો તમે જાતે જ એકવાર કમ્પેરિઝન કરો કઈ કંપની કેટલા પ્રીમિયમમાં તમને કેટલું કવરેજ આપે છે અને કેટલી ફેસિલિટી આપે છે, કેમ કે ડીલરશીપના ઇન્સ્યોરન્સમાં તેમને ભારે કમિશનનો સમાવેશ હોય છે। તો જ્યારે પણ કાર ઇન્સ્યોરન્સ લેવાનો હોય ત્યારે એકવાર ઇન્સ્યોરન્સ પ્રીમિયમ કમ્પેર જરૂર કરી લેજો, જેથી તમારા મહેનતના પૈસા બચી જાય। ગુડ ડે।